ચાલો આજે વાત કરીએ નાળિયેર પાણી વિશે. શું એ ખરેખર કુદરતનું હેલ્થ ડ્રિંક છે? ચાલો શોધી કાઢીએ. જરા વિચારો તો, કેવું લાગે જો આપણને ખબર પડે કે દુનિયાનું સૌથી પરફેક્ટ હેલ્થ ડ્રિંક કોઈ લેબમાં નથી બનતું, પણ કુદરતમાંથી સીધું જ મળે છે. રસપ્રદ છે નહીં? અને કદાચ એનો જવાબ આપણી નજર સામે જ છે. આ જુઓ, નાળિયેર પાણી, આપણા બધાનું ફેવરિટ. આપણે બધાએ એ પીધું છે, પણ શું આપણે એના બધા ફાયદાઓ જાણીએ છીએ? તો ચાલો હવે આની જ વાત કરીએ. શું નાળિયેર પાણી ખરેખર કોઈ કુદરતી ચમત્કાર છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે. મુદ્દાની વાત એ છે કે લોકો નાળિયેર પાણીને સ્વાસ્થ્ય માટે આટલું બધું સારું કેમ માને છે? શું છે એમાં એવું ખાસ? ચાલો એક પછી એક એના ગુણધર્મોને જાણીએ. શરૂઆત કરીએ એના બે સૌથી મોટા ફાયદાઓથી. એક છે હાઇડ્રેશન, એટલે કે શરીરમાં પાણીની કમી પૂરી કરવી, અને બીજું છે ડિટોક્સ, એટલે કે શરીરની સફાઈ. એને અલ્ટિમેટ હાઇડ્રેટર કહેવામાં આવે છે. કેમ? કારણ કે શરીરને પાણી પહોંચાડવામાં સાદા પાણી કરતાં પણ વધારે પાવરફુલ છે. મતલબ કે એ તરસ छिपाવવા કરતાં ઘણું વધારે કામ કરે છે. હવે સવાલ એ છે કે એ આટલું અસરકારક કેમ છે? કારણ કે એમાં છે કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ. આ ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં પાણીની કમીને ફટાફટ પૂરી કરી દે છે. એટલે જ તો જ્યારે બહુ ગરમી હોય કે ડિહાઇડ્રેશન જેવું લાગે, ત્યારે નાળિયેર પાણી બેસ્ટ ઓપ્શન છે. પણ વાત અહીં પૂરી નથી થતી. હાઇડ્રેશન તો ખરું જ, પણ એ શરીરને ડિટોક્સ પણ કરે છે. મતલબ કે શરીરની અંદરની સફાઈ. એ કુદરતી રીતે શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. અને આનો સૌથી મોટો ફાયદો કોને મળે છે ખબર છે? આપણી કિડનીને. એ કિડનીને એકદમ સાફ રાખે છે, જેના કારણે યુરિનરી ઇન્ફેક્શન અને પથરી થવાના ચાન્સ પણ ઘટી જાય છે. સારું, તો હાઇડ્રેશન અને ડિટોક્સની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને જોઈએ કે આપણા શરીરના આંતરિક એન્જિન, એટલે કે આપણું દિલ અને પાચનતંત્ર, એના પર નાળિયેર પાણીની શું અસર થાય છે. વિશ્વાસ નહીં આવે, પણ આપણા હૃદય માટે પણ નાળિયેર પાણી બહુ જ કામની વસ્તુ છે. એ હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પણ કેવી રીતે? ચાલો જોઈએ. આનો આખો જાદુ છે એના પોટેશિયમમાં. નાળિયેર પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. અને પોટેશિયમ શું કરે? એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. અને જ્યારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોય, તો હૃદય આપોઆપ મજબૂત અને હેલ્ધી રહે છે. સિમ્પલ. હૃદયની વાત તો થઈ. હવે પેટ પર આવીએ. આપણું પાચનતંત્ર. નાળિયેર પાણી એના માટે પણ બહુ સારું છે. ઘણા લોકો તો પેટમાં ગડબડ થાય ત્યારે ખાસ એનો જ ઉપયોગ કરે છે. એ પેટને ઠંડક પહોંચાડે છે. જો ગેસ કે અપચો જેવી તકલીફ હોય, તો એમાં તરત જ રાહત આપે છે. અને હા, એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ પણ પાચનને સુધારવામાં મદદ કરે છે. અચ્છા, આંતરિક સ્વાસ્થ્યની વાત ચાલી જ રહી છે, તો એક બીજો મોટો ફાયદો પણ જાણી લઈએ. એ આપણી ઇમ્યુનિટી, એટલે કે રોગો સામે લડવાની તાકાત, એને પણ સપોર્ટ કરે છે. અહીંયા પણ હીરો છે એન્ટીઓક્સિડન્ટ્સ. આ એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની અંદરના સ્ટ્રેસને ઓછો કરે છે અને આપણી બીમારીઓ સામે લડવાની જે કુદરતી તાકાત છે એને વધારે છે. કેટલું સરસ છે નહીં? ઓકે, તો અંદરના ફાયદા તો ઘણા જોયા. હવે એવા ફાયદાઓની વાત કરીએ જે આપણને સીધા દેખાય છે અને અનુભવાય છે. એટલે કે એનર્જી અને સ્કિન પર આવતો ગ્લો. તમે જુઓ, બજારમાં કેટલાય એનર્જી ડ્રિંક્સ મળે છે જેમાં ખાંડ ભરેલી હોય છે. એના કરતાં નાળિયેર પાણી એકદમ નેચરલ અને હેલ્ધી ઓપ્શન છે. કોઈ કેમિકલ નહીં, કોઈ એડેડ શુગર નહીં, બસ ઇન્સ્ટન્ટ એનર્જી. એને પીતાની સાથે જ એકદમ ફ્રેશ ફીલ થાય છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે ગરમીથી થાક લાગે કે નબળાઈ જેવું લાગે, ત્યારે તો આનાથી બેસ્ટ કંઈ નહીં. અને હવે વાત કરીએ બ્યુટી બેનિફિટ્સની. હા, તમે સાચું સાંભળ્યું. નાળિયેર પાણી ફક્ત અંદરથી જ નહીં, પણ બહારથી પણ સુંદર બનાવે છે. ખાસ કરીને આપણી સ્કિન માટે. યાદ છે આપણે ડિટોક્સની વાત કરી હતી? જ્યારે શરીર અંદરથી સાફ થાય છે, ત્યારે એની અસર ચહેરા પર દેખાય છે. સ્કિન પર એક નેચરલ ગ્લો આવે છે. એટલું જ નહીં, પિમ્પલ્સ જેવી પ્રોબ્લેમ્સ પણ ઓછી થાય છે. ઓકે, તો ફાયદા તો ઘણા બધા જાણી લીધા. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધા ફાયદા લેવા માટે નાળિયેર પાણી પીવાનો બેસ્ટ ટાઈમ કયો છે? શું ગમે ત્યારે પી શકાય? વેલ, એક્સપર્ટ્સના મતે બે સમયે સૌથી સારા ગણાય છે.
એક તો સવારે ઉઠતાની સાથે ખાલી પેટે. આનાથી આખા દિવસ માટે ફ્રેશનેસ મળે છે. અને બીજો સમય છે બપોરે, લગભગ 11 થી 1 વાગ્યાની આસપાસ. જ્યારે આપણી એનર્જી ડાઉન થતી હોય ત્યારે આ એકદમ પરફેક્ટ એનર્જી બૂસ્ટર છે. તો આ બધી વાત જાણ્યા પછી શું લાગે છે? આટલા બધા ફાયદાઓ સાથે શું આ કુદરતી પીણું આપણા બધાનું નવું ગો ટુ હેલ્થ ડ્રિંક બની શકે છે? આના પર વિચારવા જેવું તો છે જ.